ધનુષ્યનો ને પૃથ્વી ડોલી ગઈ છે. પણ આ સભામાં જય જયકાર થયો છે અને તમોગુણી રાજા હતા ને એને હાહાકાર કર્યો, એને ગમ્યું નહીં. એમ એવા હોય ને સભામાં, સમાજમાં. ઝડપથી જાનકીજી એની સહેલીઓની સાથે જયમાળા લઈને આવે. ભગવાન પાસે જાનકી આવી ગયા. અહીંયા રામ ને લક્ષ્મણ બે ભાઈઓ ઉભા છે. રામના પક્ષમાં તો લક્ષ્મણ હતા એકલા, બીજું તો કોઈ હતું નહીં. ગુરુજી આ બાજુમાં આવે તો એ સારું ન લાગે ને એમ. હવે તો આ લગ્નની વાતું થઈશ બધી. એટલે બે ભાઈઓ ઉભા છે અને આ બાજુ અનેક સહેલીઓની સાથે જાનકીજી આવ્યા, સીતાજી આવ્યા. સીતાજી રામને આમ ગળામાં માળા પહેરાવા જાય છે પણ પહોંચાતું નથી. એટલે લક્ષ્મણ ભગવાનને આમ કોણી ભરાવે, ઈશારા કરે. જાહેરમાં જાજી વાતું તો કરાય ને, ઈશારાથી જ બધું કરવું પડે. એટલે આમ ઈશારા કરે કે ભગવાન હું આમ ટટાર ઉભા છો, આમ જરાક ઝૂકો ને, વાંધો છે કઈ? આ આટલા ઊંચા થતા હોય તો આપણે જરાક ઝૂકી ના શકીએ? રામ કે લગ્ન પેલા કઈ ન થાય, ઝુકાઈ બુકાઈ નહીં. એને માળા પહેરાવી હોય તો ગમે યુક્તિ કરે તો અરે પણ આપણે કાંઈક તો કરવું જોઈએ ને. રામ કે તો તું કર, મારાથી કાંઈ ન થાય, તું યુક્તિ કર કે મારા ગળા સુધી પહોંચી જાય. એમ તો કે હા. થોડીક વાર લક્ષ્મણ વિચાર કર્યો, થોડી વાર ભગવાનની સામે જોયું, થોડી વાર જાનકીની સામે જોયું અને ઓચિંતાના ભગવાનના પગમાં ઢગલો થયા. અને જેવા ભગવાનના પગમાં પડ્યા તો રામ કે હા હા લક્ષ્મણ શું થયું ભાઈ, શું થયું? હા હા એમ કરીને એને ઊભો કરવા માટે ઝૂક્યા અને એ ઝૂક્યાને જાનકીએ માળા પહેરાવી દીધી અને રામ માંથી ભગવાન બની ગયા શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામ માંથી ભગવાન શ્રી રામ બન્યા છે. અને હવે બીજા બે ભાઈઓ છે ભરત અને શત્રુઘ્ન, એને પણ બોલાવ્યા છે. 4 દીકરીઓ છે આયા મહારાજ જનક ને ત્યાં, 2 હંસધ્વજની, 2 પોતાની, 4 ભાઈને એક એક કન્યા પરણાવી જાનને વિદાય આપી છે. 2 મિનિટમાં હવે આપણે રામકથાનો સાર જોઈએ, કારણ કે નન મહોત્સવ સુધી આપણે પહોંચવું છે. બધા એની રાહ જોતા બેઠા છે. વાજતે ગાજતે બધા મિથિલા આવે. મુગટને વ્યવસ્થિત કરવામાં કાન પાસે સફેદ વાળ મહારાજ જોવે ને રામને રાજા બનાવે વાત કરે ત્યારે કઈ કઈ 2 વચન માગે. રામને 14 વર્ષ વનવાસ માગે, ભરતને ગાદી માગે. ચિત્રમાં રામ રાજ્યના ચિત્રમાં ઉર્મિલા ચિત્ર બનાવતી હતી, લક્ષ્મણની પત્ની. એમાં સાઈ ઠોડાઈ ગઈ અને ભગવાન રામ સીતા લક્ષ્મણ વનમાં જાય. ગંગા પાર કરે, કેવટ એના પગ ધોવે. ચિત્રકૂટમાં નિવાસ કરે. મહારાજ દશરથનું મૃત્યુ થાય. ભરતજી રામને સમજાવવા આવે પણ રામ સમજે નહીં. વર્ષો સુધી ચિત્રકૂટમાં રહીને પછી પંચવટીમાં જાય. શૂર્પણખા આવે, એના નાક કાન કાપે, ખરદૂષણને મારે અને રાવણ સાધુના વેશમાં સીતાનું હરણ કરી જાય. સીતાને ગોતતા ગોતતા જટાયુ રસ્તામાં મળે, સમાચાર આપે અને મૃત્યુ પામે. એનો અગ્નિ સંસ્કાર કરી અને સબરી મૈયા પાસે આવે. એના ચાખેલા બોર ખાય અને ઋષ્યમુખ પર્વત પર સુગ્રીવ સાથે મિત્રતા કરે છે. વાલીને મારી અને સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય આપે અને હનુમાનજી લંકામાં સીતાજીને ગોતવા જાય છે. વિભીષણની સલાહ પ્રમાણે અશોક વાટિકામાં એને જાનકી મળે, એને રામની મુદ્રિકા આપી અને સાબિત કરે કે હું રામનો દૂત છું.
સમાચાર મળે. એક ભાઈ છે ને અંદર મેર બોર્ડિંગમાં જઈ અને ઓલા મજીરા વગાડે ના પાડો ને, અહીંયા શરૂ થાય ત્યારે જ આવવાનું છે. અમારા અશ્વિનભાઈ ક્યાં, એને કયો કંટ્રોલ કરે બધાને. રામેશ્વર મહાદેવની સ્થાપના કરી, પથ્થરનો પુલ બનાવી અને ભગવાન રામ લંકા પર ચડાઈ કરે ને ત્યાં રાવણ આદિ રાક્ષસો બધાને મારે છે. એક વખત વીરઘાતીની શક્તિથી લક્ષ્મણ મૂર્છિત થાય છે, પણ હનુમાનજીની કૃપાથી સાજા થઈ જાય છે. વિભીષણને રાજગાદી આપે અને પાછા અયોધ્યા આવે. આવી આ રામકથા જે 9 દિવસમાં પણ પૂર્ણ ન થાય એવી અદ્ભુત. જોકે ભાગવતમાં માત્ર 2 જ અધ્યાયમાં રામકથાનું વર્ણન છે, એ સ્પષ્ટતા કરું. આપણે તો તોય ઘણી વિસ્તારથી લેવાનો પ્રયાસ કર્યો. ભાગવતજીમાં 2 અધ્યાયમાં રામકથા છે. તો એ રામકથાને હવે પૂર્ણ કરી અને મર્યાદા પુરુષોત્તમની કથાને સંપન્ન કરીને હવે પુષ્ટિ બાજુ જાય. હવે આપણે એ સમયથી નજીક જઈ રહ્યા છીએ. તો રામકથાને વિદાય આપવા માટે 1 મિનિટ ભગવાન રામનું સંકીર્તન કરી અને પછી કૃષ્ણ તરફ વળીએ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, હો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રૂયતામ રાજન વંશઃ સોમસ્ય પાન યસ્મિન એલાદયો ભૂવા કીર્ત્યન્તે સૂર્યવંશની કથાનો અહીંયા પ્રારંભ કરે. તો બ્રહ્માજીની આંખમાંથી અત્રિ થયા, અત્રિના પુત્ર ચંદ્ર થયા, ચંદ્રને બુધ નામના પુત્ર થયા, બુધના પુરુરવા થયા અને પુરુરવાના વંશની અંદર આયુ થયા અને આયુના પુત્ર નહુષ અને નહુષના યયાતિ થયા. યયાતિ ક્ષત્રિય છે અને એનું લગ્ન
બ્રાહ્મણની દીકરી સાથે થઈ. કેવી રીતે? તો એવી કથા છે કે શુક્રાચાર્યની દીકરી દેવયાની અને એની એક ખાસ બેન પડી શર્મિષ્ઠા બે કુવાને કિનારે સ્નાન કરવા ગઈ છે. હવે ત્યાંથી કોઈ પુરુષ પસાર થયા એટલે જલ્દી જલ્દી બે કુવામાંથી બહાર આવી અને વસ્ત્રો પહેર્યા. એમાં શર્મિષ્ઠાએ ભૂલથી દેવયાનીના વસ્ત્રો પહેરી લીધા, સરખા જતા બે. એટલે દેવયાની કે તમારાથી મારા કપડા પહેરાય કેમ? ભૂલથી પહેરાઈ ગયા. નહીં, ન પહેરાય. એ માફી માગી, ક્ષમા માગી, ઘણી બધી વાતો. પણ દેવયાની એકની બે ન થઈ અને ઝઘડો કરવા લાગી એટલે શર્મિષ્ઠાએ દેવયાની ધક્કો મારી અને વાવમાં નાખી દીધી, કુવામાં. શર્મિષ્ઠા તો વહી ગઈ ત્યાંથી. હવે દેવયાનીને બહાર કોણ કાઢે? જે શુક્રાચાર્યની બ્રાહ્મણની દીકરી છે. એમાં યયાતિ રાજા યાતિ નીકળ્યા અને કુવો આમ કઈ બહુ ઊંડો નતો, હાથ લંબાવી હાથ પકડીને બહાર ખેંચી લીધી. પણ હાથમાં હાથ લઈને બહાર ખેંચી તો જમણા હાથમાં જમણો હાથ આવ્યો. એટલે દેવયાનીએ કહ્યું કે મારો ને તમારો હસ્તમેળાપ થઈ ગયો. તમે તમારા જમણા હાથે મારો જમણો હાથ પકડો, આપણો હસ્તમેળાપ થઈ ગયો. હવે મારી હારે લગ્ન કરો. યયાતિ કે ના થાય, તમે બ્રાહ્મણ છો, અમે ક્ષત્રિય છીએ, અમે બ્રાહ્મણ કુળમાં દીકરી દઈ શકીએ, પણ બ્રાહ્મણ કુળની દીકરી અમારાથી લેવાય નહીં. અંતે દેવયાની શ્રાપિત હતી. એને બૃહસ્પતિના દીકરા કચનો શ્રાપ હતો કે તારી હારે કોઈ ક્ષત્રિય વિવાહ નહીં કરે, બ્રાહ્મણ વિવાહ નહીં કરે, તારે ક્ષત્રિયની હારે પરણવું પડશે. એટલે યયાતિ અને દેવયાનીનો વિવાહ થયો. શર્મિષ્ઠા દંડ સ્વરૂપે એની દાસી બનીને ગઈ અને એમનો જે વંશ ચાલ્યો, એને જે સંતાનો થયા એમાં એક દીકરાનું નામ છે યદુ, જે સૌથી મોટો છે. અને યદુનો વંશ ચાલ્યો, એના પુત્ર કોષ્ઠુ, એના વંશમાં વિદર્ભ, એનો વંશ આગળ ચાલે. શ્રતસ્રવા, એના વંશની અંદર અનેક મહાન રાજા મહારાજાઓ થયા છે. ચંદ્રવંશ એવડો મોટો છે કે જો હું અટણાઈ ચાલુ કરું ને તો બધાને ખીચ ચડે કે ભાઈ અમારે નંદભૈયાથી કામ છે. આવડો ચંદ્રવંશ, એક એક રાજા મહાન છે. વૃષ્ણી થયા, અંધક થયા, અને એવા એવા રાજા થયા કે એના નામથી, જેમ રઘુના નામથી રઘુકુળ પડ્યું ને, એમ વૃષ્ણી કુળ, અંધક કુળ, સાત્વત કુળ, આવા મહાન રાજાઓ થયા. 4 ફાટા પડ્યા છે. એક પાંડવો તરફ ગયો, એક કૌરવો તરફ ગયો, એક જરાસન બાજુ, શિશુપાળ બાજુ ગયો, શિશુપાળ બાજુ, અને એક કૃષ્ણ બાજુ ગયો. એમાં યદુથી ફાટો જે આવ્યો એ કૃષ્ણ તરફ જાય છે. અને એમાં સૌથી છેલ્લે જે પુત્ર થયો ત્યારે દુંદુભી નગારા વાગ્યા છે. એટલે બાળકનું નામ આનક દુંદુભી એવું રાખ્યું. એક નામ આનક દુંદુભી અને એનું મૂળ નામ વસુદેવ. તો આ વંશની કથાને અહીંયા કરી 9મા સ્કંદને વિરામ આપ્યો. 9મા સ્કંદનું પુણ્ય પરમાત્માને સમર્પિત કરી અને હવે જેમાં ભગવાન આવ્યા એ 10મ સ્કંદ. એટલે રાજા પરીક્ષિત એમ કહે છે કે કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજનામ ચો ભયવંશ્યાનામ ચરિતમ પરમાનુતમ. તમે સોમ અને સૂર્ય